जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि प्रशान्तवदने मनोहरि वरदे प्रशान्तवदने मनोहरि वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे वेदान्तवेदिनि संवित् स्वरूपिणि वेदान्तवेदिनि संवित् स्वरूपिणि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि जय देवी शारदे ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी पाहि परमेश्वरी तुषारशिखरेश्वरी ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी पाहि परमेश्वरी तुषारशिखरेश्वरी भावरागलयताल ज्ञानाविलोले काश्मीरपुरवासिनि वीणाविनोदिनि जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे जय देवी शारदे। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण चंद्रिका અને મંત્ર પણ नमो भगवते वैवस्वताय भृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। अंगुष्ठमात्रः पुरुषः मध्ये आत्मनि तिष्ठति ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते एतद्वै तत् अंगुष्ठमात्रः पुरुषः
ज्योतिरिवा धूमकः ईशानो भूतभव्यस्य स एवाद्य सौष्वः एतद्वै तत् यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति एवं धर्मान् पृथक् पश्यं स्थानेवानुविधावति. એના પછી બોલવાનું છે. ઓકે, બોલી દો. यथोदकं शुद्धे शुद्धम् आसिक्तं तादृगेव भवति एवं मुनेर्विजानत आत्मा भवति गौतम. બરોબર. ગઈકાલે આપણે જોઈશું આ મંત્ર અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્યે આત્મનિ તિષ્ઠતિ. આત્મતત્વને ઓળખવાનું ક્યાં? તો કે હૃદય અંતર્ગત અંતઃકરણમાં જે હું રૂપે પ્રગટ થાય છે એ એનું ઉપલબ્ધિ સ્થાન છે અને ત્યાં એને ઓળખવાનું છે અને એને ઓળખે છે એ આત્મતત્વ કેવું છે? ઈશાનઃ ભૂતભવ્યસ્ય, એ નિત્ય છે. ઈશાનઃ ભૂતભવ્યસ્ય અર્થાત ભૂતકાળમાં પણ છે, ભવિષ્યમાં પણ છે અને સર્વકાળ એવો નિત્ય છે અને નિત્યને ઓળખીને પછી એને કોઈને માટે તિરસ્કાર થતો નથી. ન બીજું કુપસતી. અને આગળના મંત્રમાં એનું ફળ બતાવતા શું કહ્યું? ઈશાનઃ ભૂતભવ્યસ્ય સહ એવ અદ્ય સહ ઉષ્વઃ. એટલે ફરી પાછું નિત્યત્વને જ વધારે સ્પષ્ટ રીતે કહે છે. નિત્ય છે અને કૂટસ્થ છે. કૂટસ્થ છે એટલે એમાં કોઈ પ્રકારનો બદલાવ આવતો નથી. હંમેશા એ છે જેવું છે એવું જ છે. એવું નથી કે પહેલા જુદું હતું ને હવે અત્યારે જુદું છે. એટલે અહીંયા આ પ્રમાણે દર્શાવી છે. કેમ? કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપ કેવું છે કે એ બીજાને ચેતનતા પ્રદાન કરે છે પણ પોતાને પ્રગટ થવા માટે કોઈ એવા બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે ચૈતન્ય ઘન, ચૈતન્ય માત્ર, આ પ્રમાણે દર્શાવ્યું. અને એના દ્વારા જે બે વાદ, અને બે વાદ એટલે એને આપણે બે દર્શન, એનો અહીંયા નિષેધ પણ કર્યો. એટલે છેલ્લે આપણે જોઈ રહ્યા હતા કે અસ્તિ નાસ્તિ, આત્મા છે કે નથી, જે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો હતો. અને એટલે આત્મા અસ્તિ એવ, એવું આના દ્વારા સિદ્ધ થાય કે ઈશાનઃ ભૂતભવ્યસ્ય એટલે હંમેશા એ છે જ. કેવું છે? કૂટસ્થ. એટલે કૂટસ્થ એ જે આત્મતત્વ છે એ નથી એવું નથી ક્યારે. એટલે નાસ્તિ એ કેટેગરીમાં એ ક્યારેય આવી શકે નહીં. અને આના થકી શૂન્યવાદનો નિષેધ કર્યો, આપણે એવું કહી શકીએ. શૂન્યવાદ જે બૌદ્ધનો શૂન્યવાદ છે એનું કહેવાનું એવું છે કે આપણે ઉદાહરણથી હું તમને કહું તો આ જે છે આ શું છે? મોબાઈલ છે. હવે આ મોબાઈલનું સર્જન થયું છે કે નથી થયેલું? એનું સર્જન થયું છે. તો સર્જન પૂર્વે મોબાઈલ હતો ખરો? કોઈ પણ વસ્તુની સર્જન થયું હોય, સર્જન પહેલા એ વસ્તુ હોય ખરી? અને એનો નાશ પછી હોય ખરી એ વસ્તુ? ના. એટલે જે કાર્ય છે એ કાર્ય તમને દેખાય છે અત્યારે માત્ર. એટલે બૌદ્ધ જે છે એ પણ આને મિથ્યા કહે છે. પણ મિથ્યા કઈ રીતે કહે છે? આની પૂર્વે આ વસ્તુ હતી નહીં. આ જ્યારે આનો નાશ થશે એના પછી વસ્તુ હશે નહીં. એટલે કે આનું સર્જન જે થયું છે એ પહેલા કાંઈ નહોતું અને પછી થયું. આ વસ્તુનું જે સર્જન થયું છે એ શું છે? પહેલા હતું નહીં અને હવે છે અને પછી નહીં હોય. એટલે એને કહેવાય અસત કારણ. અસત કારણ. અસતમાંથી સત અને સતમાંથી ફરી પાછું એ અસત. પૂર્વે નાસ્તિ અને પશ્ચાત નાસ્તિ. વચમાં જે દેખાય છે એ માત્ર દેખાય છે એટલે મિથ્યા છે. આપણે પણ મિથ્યા કહીએ છીએ પણ વેદાંતી જે મિથ્યા કહે છે એમાં એ દેખાય છે ખરું પણ એનું કારણ એ અસત નથી કહેતા, એનું કારણને સત કહે છે. એટલે વેદાંતી જે છે, વેદાંત શાસ્ત્ર
એને સત કારણવાદી કહેવાય. પેલો અસત કારણવાદી છે એને આધારે શું કહેવાય? સત કારણવાદી. હવે એ કે મોબાઈલ નહોતો, પણ મોબાઈલ નહોતો પણ મોબાઈલ કેવી રીતે બન્યો? કંઈક તો હતું ને, કે કંઈ નહોતું અને મોબાઈલ આવી ગયો? કંઈક તો હતું જ. એ શું હતું? એને એસેમ્બલ કર્યું. તો જે એસેમ્બલ કર્યું તો એ બધી વસ્તુઓ તો છે ને, અને એ વસ્તુઓ જે છે કેવી રીતે એનું નિર્માણ થયું? તો એ શેમાંથી નિર્માણ થયું? એ કશાકમાંથી નિર્માણ થયું. એટલે કોઈ પણ કાર્ય હોય એ કાર્યની પાછળ કારણ છે કે નહીં? હોય જ. કાર્ય કારણમાંથી જ પ્રગટ થઈ શકે. કશું ના હોય એમાંથી કેવી રીતે પ્રગટ થઈ શકે? કંઈ નથી અને આવી ગયું, એવી રીતે પ્રગટ ના થઈ શકે. એટલા માટે ત્યાં એને કહેવામાં આવે છે કે એ કહે છે આત્મા નથી. અત્યારે તમને દેખાય છે પણ એ પહેલા હતો નહીં અને એમાંથી પ્રગટ થયો. એવું જે બૌદ્ધનો જે શૂન્યવાદી છે એનો અહીંયા નિષેધ કર્યો છે. એટલે આત્મા અસ્તિ નવા કે આત્મા અસ્તિ એવ, એ શૂન્યવાદ છે એનો આ રીતે અહીંયા શું કર્યું છે? અપવાદ કરેલો છે. હવે આપણે પણ અપવાદ કરતા હોય છે. અહીંયા થોડી સૂક્ષ્મ વાત જે છે આપણે સમજીએ તો આપણે જેને મિથ્યા કહીએ છીએ એ મિથ્યા કેવી રીતે આવ્યું? મિથ્યા શરીર જે છે મિથ્યા છે કે સત્ય છે? કોઈ પણ ક્રિએશન જે વસ્તુ છે કેવી છે? મિથ્યા છે, જેનો નાશ છે મિથ્યા. મિથ્યા છે. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે વ્યાખ્યા કરે. દેખાય, ઉપયોગી છે, એનો યુઝ કરી શકાય, અનુભવાય, વ્યવહારિક ઉપયોગ હોય એનો, વ્યવહાર થાય, પણ બધું રહેતું નથી. પણ હકીકતમાં એ છે નહીં. કેમ નથી? કારણ કે એનું જે સર્જન છે કઈ રીતે થયેલું છે? આ વસ્તુને આપણે બહુ સ્પષ્ટ રીતે જાણવાની. જ્યારે શાસ્ત્ર એનું કોઈ પણ સર્જન પંચમહાભૂતમાંથી થયેલું છે. એટલે પંચમહાભૂતમાંથી સર્જન થયું છે. તે પંચમહાભૂત તો પહેલા હતા ને, એ હતા અને એમાંથી આ શરીરનું સર્જન થયું. તો આ શરીરને મિથ્યા કેમ કહેવાય? તો પછી એ શરીરની અંદર પ્રાણ તત્વ ના હોય તો શરીર નકામું છે. એટલે મુખ્ય વસ્તુ આત્મ તત્વ છે. શરીરમાં છે એ સત્ય છે, પણ શરીરને મિથ્યા કેમ કહેવાય? પંચમહાભૂતમાંથી પ્રગટ થયેલું છે તો ત્રણેય કાળમાં નથી હોતું એટલે નાશવંત છે. નાશવંત છે. હા બરોબર. એટલે ત્રણેય કાળમાં નથી એટલે અનિત્ય કહીએ છીએ. એટલે એ નિત્ય નથી. પણ મિથ્યા જે છે એ મિથ્યાની વ્યાખ્યા શું છે? મિથ્યા કોને કહેવાય? તો મિથ્યા આપણે સાચું નથી, સાચું નથી અને ખોટું નથી, પણ વ્યવહારિક ત્રણેય કાળમાં નથી. બરોબર ને? હવે આપણે થોડોક વધારે વિચાર કરીએ કે જેને આપણે કહે છે કે પંચમહાભૂતમાંથી ઉત્પત્તિ થઈ છે. તો પંચમહાભૂત મિથ્યા છે કે સત્ય છે? પંચમહાભૂત સત્ય છે કે મિથ્યા? પંચમહાભૂત તો મહત તત્વમાંથી ના નીકળ્યા એટલે સત્ય જ હોય ને. અચ્છા, મહત તત્વમાંથી ઉત્પન્ન થયેલ સત્ય પંચમહાભૂત? મિથ્યા જ કહેવાય ને. પંચમહાભૂતનું આપણે જોયું, પંચમહાભૂતનું સર્જન કેવી રીતે થયું? શેમાંથી આવ્યું? એનાથી જગત બન્યું છે ને પંચભૂતમાં. બરોબર, એ પંચમહાભૂતમાંથી જગત બન્યું, પણ એ પંચમહાભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ક્યાંથી આવે? એ તો જે ઈશ્વરે કર્યું છે એ જ અંશ, રાઈટ? ઈશ્વરથી જ ઉત્પન્ન થઈ છે. બરોબર, એટલે ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું આપણે કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું. અહીંયા જરાક વિચાર કરવાની જરૂર છે. પંચમહાભૂતમાંથી આ જગતનું સર્જન થયું અને જગત અંતર્ગત જે કંઈ છે એને આપણે મિથ્યા કહીએ છીએ. તો જે કંઈ સર્જનને મિથ્યા કહ્યું એનું કારણ જે છે, કારણ પણ કોણ છે? પંચમહાભૂત. એ પણ મિથ્યા જ છે.
પણ એ પંચ મહાભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? આપણે કહીએ મહત તત્વમાંથી. પણ મહત તત્વ એટલે શું? મહત તત્વ એટલે અવ્યક્ત. મહત તત્વને મહત તત્વ જે આપણે કહ્યું. હવે આમાં આપણે જે ચર્ચા કરી હતી એમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીર આપણે ત્યાં સુધી ગયા હતા. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કેવી રીતે આવ્યું? મહતમાંથી. મહતઃ પરમ અવ્યક્તમ એ મંત્ર આવે તો અહીંયા. તો મહતઃ પરમ અવ્યક્તમ. અવ્યક્ત કરતા પણ મહત જે છે એ કેવું છે? મહતઃ પરમ અવ્યક્તમ. અવ્યક્તાત પુરુષઃ પરઃ. મંત્ર આવે તો ત્યાં. તો મહતઃ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરથી જે ઉત્કૃષ્ટ છે એ શું છે? મહત તત્વ. મહત તત્વ કરતા પણ ઉત્કૃષ્ટ શું છે? અવ્યક્ત. અને અવ્યક્ત કરતા પણ ઉત્કૃષ્ટ કોણ છે? અવ્યક્તાત પુરુષઃ પરઃ. મંત્ર આપણને જો થોડોક યાદ હોય અને બધું હોય તો મજા આવે. તો વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ત્યાંથી સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં ગયા. સમષ્ટિ સૂક્ષ્મ શરીર એને મહત કો અથવા તો બ્રહ્માજી કો. પણ એની ઉત્પત્તિ શેમાંથી થઈ? તો મહત કહ્યું. અને મહતની ઉત્પત્તિ શેમાંથી? અવ્યક્ત. અવ્યક્તની એનાથી ઉપર કોણ છે? એટલે એમાંથી શેમાંથી ઉત્પત્તિ થઈ અવ્યક્તની? તો ઈશ્વર, પુરુષ. તો પુરુષ, અવ્યક્ત, મહત, પછી બ્રહ્માજી આપણે કહીએ સૂક્ષ્મ શરીર. બરાબર? આ રીતે આપણે બતાવીએ છીએ. હવે આપણે જોઈએ કે પંચ મહાભૂતમાંથી આ જગતનું સર્જન થયું. તો જગતને આપણે જોઈએ છે કે નહીં? અનુભવીએ છીએ, જોઈએ છે. એ જગત કેવું છે? સ્થૂળ છે. એ સ્થૂળ પરથી આપણે સૂક્ષ્મ પર આવ્યા. માત્ર સ્થૂળ જગત છે એવું નહીં, એની પાછળ સૂક્ષ્મ પણ છે જ. એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ અને સમષ્ટિ સૂક્ષ્મ. અને વ્યષ્ટિ સૂક્ષ્મ જે છે એને આપણે અહીંયા હું તરીકે આપણે ઓળખીએ છીએ, વ્યષ્ટિ સૂક્ષ્મ. પણ એ સમષ્ટિ સૂક્ષ્મ છે એને નામ આપવામાં આવીશું હિરણ્યગર્ભ અથવા તો બ્રહ્માજી. હવે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરને આપણે જોઈ શકીએ છીએ. ઇન્દ્રિય ગ્રાહ્ય છે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી પણ અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે. બરાબર ને? એ છે કારણ કે ચેતનતા દેખાય છે. અને એ રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એ પણ કેવું છે? ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. પણ એ નથી એવું કહી શકીએ આપણે? નથી એવું ના કહી શકીએ. હવે એ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર બ્રહ્માજી આપણે કહીએ. હવે એનું પણ કારણ જે છે કોણ છે? મહત તત્વ કે છે. હવે મહત તત્વ સૂક્ષ્મ શરીરને આપણે નથી જોઈ શકતા કે ઓળખી શકતા, અનુભવે છે પણ ઓળખી નથી શકતા. સમષ્ટિ સૂક્ષ્મ શરીરને આપણે જોઈએ છે, ઓળખીએ છે. એના માટે ઇન્દ્રિયો કામ લાગે? ના લાગે. પણ એ નથી એવું કહેવાય? એ નથી એવું ના કહેવાય, કારણ કે કારણમાંથી જ કાર્યની ઉત્પત્તિ થાય. એટલે કારણ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એનું કારણ મહત તત્વ છે. અને મહતનું કારણ શું છે? અવ્યક્ત છે. અને અવ્યક્ત એટલે શું? જે વ્યક્ત નથી. સૂક્ષ્મ અને સ્થૂળ વ્યક્ત થયેલું છે. સૂક્ષ્મ અને સ્થૂળ જે છે એ વ્યક્ત છે. વ્યક્ત એટલે સૂક્ષ્મ વ્યક્ત છે એટલે શું છે? આપણે એને ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કરી શકતા, પણ છતાં પણ એની હાજરીને આપણે નકારી શકીએ નહીં. કારણ કે સ્થૂળની પાછળ સૂક્ષ્મ જો ન હોય તો સ્થૂળનું કામ સ્થૂળ કરી ના શકે. નો અનુભવ ના થાય. સ્થૂળનો કોઈ એટલે સૂક્ષ્મ જે છે એ સૂક્ષ્મ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, પણ છતાં પણ એ નથી એવું આપણે કહી શકીએ નહીં. એ તો છે. એટલે સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ એ છે. એને કહેવાય વ્યક્ત. એ વ્યક્તની પાછળ શું છે? મહત. એ વ્યક્ત છે, એને આપણે જોઈ શકીએ છીએ? એ નથી જોઈ શકતા. એ મહતની પાછળ અવ્યક્ત છે. હવે ઘણી બધી વખત ઉપનિષદમાં આપણે આ ક્રમ હોય એવું જરૂરી નથી. એટલે હિરણ્ય ગર્ભને પણ અવ્યક્ત કહેતા હોય અમુક વાર, અથવા તો મહત તત્વને પણ અવ્યક્ત કહેતા હોય.
અને અવ્યક્ત એટલે માયા. અવ્યક્ત એટલે શું? માયા. એટલે માયામાંથી મહતની ઉત્પત્તિ થઈ અને મહતમાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. સમષ્ટિ એ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એમાંથી જ સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ. તો માયા જે છે એ તો ઈશ્વરની શક્તિ છે ને, માયા શક્તિ. બરોબર. એટલે આપણે જોઈએ અવ્યક્ત જે ઉત્પત્ત થાય, અવ્યક્ત આપણે જોઈ શકીએ ખરા? અવ્યક્તને ગ્રહણ કરી શકાય? ના કરી શકાય. હવે એ અવ્યક્ત જે છે જેને માયા કહેવામાં આવે છે એ ઈશ્વરની શક્તિ છે. હવે માયાને સિદ્ધ કેવી રીતે કરી શકીએ આપણે? માયાને કેવી રીતે સિદ્ધ કરી શકાય? માયા એટલે મદારી નહીં. જાદુગર. માયા આવે એટલે આપણા મનમાં આ વસ્તુને લાવવાની, એટલે બધું સ્પષ્ટ થઈ જાય આપણને. હવે પેલો જાદુગર કંઈક કરે છે ખરો? કંઈ નથી કરતો અને છતાં પણ દેખાય છે, અનુભવાય છે. હવે જે અનુભવાય છે, દેખાય છે, એ સત્ય છે કે નથી? સત્ય નથી, પણ સત્ય જેવું જ લાગે છે એટલે આપણે છેતરાઈએ. જગતમાં એને સત્ય ના કહેવાય, એને અસત્ય પણ ના કહેવાય. ના કહેવાય. એને કહેવાય શું? એને મિથ્યા કહેવાય. એને કહેવાય મિથ્યા. બરોબર? આટલી વસ્તુ સ્પષ્ટ થઈ. એટલે જે મિથ્યા હોય એ ખરેખર એનું કારણ આપણે જોવા જઈએ તો છે ખરું? મિથ્યા જે કંઈ દેખાય છે એની પાછળનું સત્ય શોધવા જઈએ તો સત્ય શું છે? સત્ય પેલો જાદુગર છે, ઈશ્વર છે. બરાબર ને? સત્ય શું છે? જાદુગર છે. બાકી બધું શું છે? મિથ્યા. પણ આ સૃષ્ટિની જ્યારે પ્રક્રિયા દર્શાવતા હોય તો આપણા મનને ધીરે 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 અવ્યક્ત સુધી લઈ જાય અને અવ્યક્ત માયા સુધી જઈએ પછી એ મિથ્યા. પણ મિથ્યા જે માયા અવ્યક્ત છે એમાંથી જ આ સૃષ્ટિ પ્રગટ થઈ છે. બરાબર? મિથ્યા જેને માયા કહેવામાં આવે છે, માયામાંથી જ આ સૃષ્ટિ પ્રગટ થઈ છે. એટલે માયાને આપણે યાદ રાખવાનું વસ્તુને, માયાને ઉપાદાન કારણ કહેવાય. ઈશ્વર એ નિમિત્ત કારણ છે. માયા એ ઉપાદાન કારણ છે અને ઈશ્વર એ નિમિત્ત કારણ છે. હવે જ્યારે પણ ઉપાદાન કારણ હોય તો ઉપાદાન કારણ એ કાર્યમાં હંમેશા હોય જ. ઉપાદાન કારણ એ કાર્યમાં હંમેશા હાજર હોય જ. એટલે ઉપાદાન કારણને, કાર્યને આધારે જ્યારે ઉપાદાન કારણને જોઈએ તો એને નથી એવું કહેવાય. નથી એવું કહી શકીએ આપણે? એવું ના કહેવાય. ઉપાદાન કારણને આધારે દરેક કાર્યમાં એની પાછળ સત એ તો છે જ. એનું કારણ છે કે નહીં? એનું કારણ તો રહેલું જ છે. પણ જ્યારે વાત અવ્યક્ત માયા સુધી જાય, માયામાંથી જ આ બધું આવ્યું છે, તો પછી માયા છે ખરી? છે ખરી માયા? ખરેખર છે જ નહીં. પણ અનુભવાય છે, બધું જ થાય છે, પણ છે નહીં. તો સત્ય શું છે? સત્ય એક જ છે, ઈશ્વર, પરમાત્મા અથવા તો આત્મા. એટલે બે વસ્તુઓને ભેગી નહીં કરવાની. સત્ય મિથ્યા જ્યારે કહીએ તો જેને મિથ્યા કહીએ છે એનું ઉપાદાન કારણ હંમેશા છે. પણ એ ઉપાદાન કારણનો વિચાર કરતા 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 છેલ્લે જઈએ માયા સુધી. અને માયા જેવું છે તો ત્યાં આપણે શું કહેવું પડે? માયા એટલે શું છે? છે નથી. અને ત્યારે એ સત્ય અને મિથ્યા એ વસ્તુ સ્પષ્ટ થાય. એટલે જ્યારે અહીંયા
જે પેલો શૂન્યવાદ જે કે છે એ શું કે છે? ઉપાદાન કારણ જેવું કઈ છે જ નહીં. એ શું કે છે? ઉપાદાન કારણ જેવું છે જ નહીં. જ્યારે વેદાંત શાસ્ત્ર શું કે છે? ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એનો અર્થ શું છે? જ્યાં પણ તમે કાર્ય જુઓ છો ત્યાં એનું ઉપાદાન કારણ તો છે જ. અને એ કોણ છે? ઈશ્વર. ઈશ્વર પોતે જ નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ પણ છે. અને તો જ આપણે કહી શકીએ કે સર્વત્ર ઈશ્વર જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જે કંઈ જોઈએ છે આપણે શું જોઈએ છે? બધું કાર્ય જોઈએ છે. અને કાર્ય જોઈએ છે તો ત્યાં કારણ રૂપે છે ઈશ્વર છે એવું કહેવાય? આપણે ઈશ્વર છે આપણે કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે દાળ ભાત શાક ને રોટલી ને બધું ખાઈએ છીએ, બરાબર? તો હવે દાળ ભાત શાક રોટલી આ શરીરમાં છે કે નહીં? છે કે નહીં? નથી, પણ એના વગર શરીર ટકતું નથી. એટલે દાળ ભાત શાક રોટલી એ ઉપાદાન કારણ કહેવાય. શું થયું છે? એની અંદર કંઈક પરિવર્તન થયું છે, પણ એના વગર ટકી ના શકે, આપણને ખબર છે. એ જ રીતે ઉપાદાન કારણ જે છે, તો ઉપાદાન કારણમાં શું છે? પરિવર્તન થાય ને પરિણામી સર્જન કહેવાય. એમાં પરિણામ થયું એટલે પરિણામ સર્જન. જે ઉપાદાન કારણ જે છે એ હંમેશા માયા છે, એટલે એ પરિવર્તન થાય છે. પણ નિમિત્ત કારણ એ ઈશ્વર છે. નિમિત્ત કારણ ઈશ્વર છે અને એ ઈશ્વર જે છે એને જ આધીન છે માયા. માયાનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી, પણ છતાં પણ જગતને આપણે જોઈએ છે ક્યાંથી આવે? આ ફોન જોયો અને ક્યાંથી આવ્યો? કશામાંથી? શૂન્યમાંથી આવી ગયો? શૂન્યમાંથી ના આવી શકે, એની પાછળ કંઈક તો હોવું જોઈએ. એટલે ઘડો જે છે તો ઘડો શૂન્યમાંથી આવ્યો? કોઈ વસ્તુ કરતા શૂન્યમાંથી આવતું નથી, એની પાછળ કંઈક તો એનું ઉપાદાન કારણ તો રહેલું છે. એટલે એને કહેવાય સત્કારણ. એને શું કહેવાય? સત્કારણ. કારણ શું છે? સત્કારણ એટલે શું છે? કારણ છે. કાર્ય છે ત્યાં કારણ હંમેશા છે જ. અને આ રીતે અહીંયા જે બૌદ્ધનું જે શૂન્યવાદ છે એનો નિષેધ કર્યો છે. એ કહે છે કાંઈ નથી, એમાંથી જગત આવ્યું છે, પણ એવું છે નહીં. ઓકે જયંતભાઈ, આપણે કંઈ પૂછવું છે? માઇક ચાલુ છે આપનું. બરોબર. એટલે અહીંયા જે દર્શાવ્યું છે કે અપ્રાપ્ત એટલે અયમ અસ્તિ. શું છે? ચ એકે ઇતિ અયમ પક્ષ ન્યાયતઃ ન અયમ અસ્તિ. તો ન અસ્તિ એનું અહીંયા શું કર્યું છે? એનું સમાધાન આપ્યું છે. ઓકે. હા, હર્ષાબેન કે પૂછવું છે? હા, એટલે સત્કારણ એ સત્ય નથી એવું થયું ને? ના ના, સત્કારણ સત્ય નથી એવું ક્યાં કહ્યું મેં? ના, એટલે સત્કારણ કાયમ માટે સત્ય નથી એવું કે આપણે વિચારી શકીએ ને, એમ કહું છું. જે તમે કીધું ફોન નું કારણ. કારણ છે, આપણે વિચારવાનું શું છે? કાર્યની પાછળ કારણ હોય જ. કાર્ય કારણ સિદ્ધાંત પેલો કહે છે કે કારણ છે કે નહીં? આ જ્યારે મૃત્યુ થાય આ શરીરનું, પછી આત્મા છે કે નહીં? છે. આત્મા છે. તો કોઈ પણ કાર્ય હોય એની પાછળ કારણ છે, હોય જ. એટલે કાર્યને આધારે કારણ છે એવો નિશ્ચય કરવાનો છે, બસ. બીજું કઈ છે નહીં એમાં. બરાબર. ઓકે, ગોટ ઇટ. સમજી ગયા. ઓકે. એટલે અસ્તિ નાસ્તિ, એટલે નાસ્તિ એનો અહીંયા એ કરે છે. અને ક્ષણભંગવાદ એટલે આપણે ગઈકાલે જોયું હતું કે બૌદ્ધનો જે બીજો જે છે એ જે ક્ષણિક વિજ્ઞાનવાદ. અને ક્ષણિક એટલે આત્માનો ક્ષણે ક્ષણે જન્મ થાય છે અને ક્ષણે ક્ષણે એનો નાશ થાય છે. એટલે દરેક ક્ષણે નવો આત્મા, દરેક ક્ષણે નવો આત્મા ઉભો થાય છે અને મૃત્યુ થાય છે. એટલે એ વૃત્તિ જે મનમાં ઊભી થાય છે એને જ આત્મા તરીકે જુએ છે. વૃત્તિ જે મનમાં ઉત્પન્ન થાય દરેક ક્ષણે, દરેક મિનિટે અથવા દરેક ક્ષણે કેટલી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે?
અનેક અનેક અને આપણે સાયન્સમાં આપણે ભણ્યા છીએ કે દરેક 1 મિનિટમાં કે 1 સેકન્ડમાં 16 પિક્ચર 16 પેલે આપણે કોઈ કે હોય તો મનમાં જે વૃત્તિઓ જે છે એટલી ફાસ્ટ ત્વરિત ઉત્પન્ન થાય છે કે 1 સેકન્ડમાં કેટલા 16 પિક્ચર એમાં નોંધાઈ જાય. કારણ કે આપણને ગતિ દેખાય છે. ગતિ કેવી રીતે દેખાય છે? પેલો પિક્ચર જે છે એકદમ ફાસ્ટ ચાલે એટલે ગતિ દેખાય. આ ચક્ષુરેન્દ્રિય ગતિને જોઈ શકે? એ તો સામે જે વસ્તુ દેખાય છે એને જ જુએ, પણ ગતિ દેખાય છે આપણને. કેમ? કારણ કે પેલી વૃત્તિઓ કેવી ચાલે છે? ફાસ્ટ ચાલે છે. એટલે પુસ્તકોને બધું આવતું હોય છે ને, એમાં ચિત્રો દોરેલા હોય અને પછી આપણે આમ ફેરવવાની આખી ચોપડી, ફાસ્ટ ફોરવર્ડ, આપણને એ દેખાય. તો આ રીતે આપણે જોઈએ કે દરેક ક્ષણે પેલો ક્ષણિક વિજ્ઞાનવાદી શું કે છે કે આત્માનો જન્મ થાય છે અને નાશ થાય છે. પણ વિચાર કરીએ કે આત્માનો જન્મ થાય છે અને નાશ થાય છે એવું કોણ કે છે? કહેનારો તો હોવો જોઈએ કે નહીં? ત્યાં જોનારો તો હોવો જોઈએ કે નહીં? એવું તમે કહો છો દરેક ક્ષણે, તો કોને દેખાય છે દરેક ક્ષણે? કોણ કે છે એવું? એ જે હું બેઠેલો છે શરીરની અંદર. તો જે જાણે છે તો એનાથી જુદો છે? એનો તો નાશ થતો નથી. જે જાણે છે કે આ દરેક ક્ષણે આત્માનો જન્મ થાય છે અને દરેક ક્ષણે નાશ થાય છે, એવું જે કહેનારો છે, એવું જે જાણનારો છે, તો એનાથી જુદો હોય કે નહીં? તો જ એ કહી શકે. જુદો હોય, એ જુદો હોવો જોઈએ તો જ એ કહી શકે. એટલે તેને કહેવામાં આવે કે આ કહેનારો છે એ કોણ છે? એનો જન્મ થાય છે કે મૃત્યુ થાય છે? જો એનો જે કહેનારો છે એનો જન્મ થતો મૃત્યુ, તો કોણ કહેનારું રહે? ના રે કોઈ. એટલે આ રીતે જે ક્ષણિક વિજ્ઞાનવાદી છે એનો પણ અહીંયા નિષેધ કરે છે. એટલે આ બે વાદનો અહીંયા નિષેધ કર્યો. અને એટલે આત્મા અસ્તિ એવ, એને અહીંયા અસ્તિ એવ એન્ડ નિત્ય છે, કુટસ્થ છે એવું સિદ્ધ કર્યું. હવે આગળ ફરી પાછું અહીંયા દર્શાવે છે કે જે ભેદ દર્શન કરે છે, ભેદ દર્શન એ કોઈ રીતે સહાયક નથી. એટલે ભેદ દર્શનનો અપવાદ કરવા માટે આગળનો મંત્ર છે. એટલે આપણે ગઈકાલે વાંચ્યું હતું, પુનઃ અપી ભેદ દર્શન અપવાદમ બ્રહ્મણ આહ. એનો સંગતિ છે ને, પુનઃ અપી ફરી પાછું, ભેદ દર્શન અપવાદમ. ભેદ દર્શન અપવાદ એટલે ભેદ દર્શનનો અપવાદ કરવા માટે. તો ભેદ દર્શન જે છે આગળ જે દર્શાવ્યું હતું, મૃત્યોહો મૃત્યુમ આપનોતિ, જે ભેદ દર્શન કરે છે એને માટે કઈ ગતિ થાય છે? મૃત્યુથી મૃત્યુની ગતિ થાય છે. કેમ? કારણ કે ભેદ જુએ છે. કયા ભેદ જુએ છે? ભેદ જુએ છે. ભેદ શેને આધારે જુએ છે? તો આ સ્થૂળ શરીર, એમાં એક પેલો ગોઠવાયેલો હું, અને બીજા સ્થૂળ શરીરમાં બીજો છે. એટલે જીવાત્મા અનેક છે. એ કોને? જીવાત્માને જ આત્મા તરીકે ગણે છે અને એ કહે છે અનેક આત્માઓ છે. જે અનેક આત્માઓ કહે છે આ સ્થૂળ શરીરને આધારે, જીવાત્માને કારણે. તો એ જે સ્થૂળ શરીર ધારી જે આપણે કહીએ છીએ, જે આ સ્થૂળ શરીરને જ ગણે છે આત્મા તરીકે, એને માટે શું છે? મૃત્યોહો મૃત્યુમ આપનોતિ. એને માટે મૃત્યુથી મૃત્યુની ગતિ છે. અને એ જે ભેદ દર્શન છે એનો અપવાદ કરવા માટે અપવાદમ, અને બ્રહ્મણ આહ. બ્રહ્મણ આહ એટલે બ્રહ્મમાં જ જે ભેદ જોનારો છે, બ્રહ્મનો ભેદ જોનારો, જે અભેદ છે, જ્યાં એક જ વસ્તુ છે પણ છતાં પણ ભેદ દર્શન કરે છે. અને એને માટે આગળનો મંત્ર કે છે. ઓકે, આમાં શું કહ્યું છે? યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતી, એવમ ધર્માન પૃથક પશ્યન તાન એવ અનુવિધાવતી. બરાબર? એવમ ધર્માન પૃથક પશ્યન તાન એવ અનુવિધાવતી.
બરોબર. આમાં ઉદાહરણ જે આપ્યું છે અને શું કે છે, યથા ઉદકમ દુર્ગે પૃષ્ઠમ. દુર્ગે એટલે દુર્ગમ સ્થાન, અને દુર્ગમ સ્થાન એટલે આપણે પર્વત ને વગેરે જે હોય એમાં એ દુર્ગમ સ્થાન તરીકે આપણે લઈ શકીએ અહીંયા, કે જ્યાં આપણે પહોંચી ના શકીએ. દુર્ગમ એટલે કેવું છે, સરળતાથી જ્યાં પહોંચી ના શકાય એવા સ્થાનમાં યથા ઉદકમ દુર્ગે પૃષ્ઠમ, જ્યારે વરસાદ પડે, પૃષ્ઠમ એટલે વરસાદ, અને એ શું છે, દુર્ગે પર્વતેષુ, દુર્ગ સ્થાન છે અને કેવું છે, પર્વત. એટલે પર્વત જે દુર્ગમ સ્થાન છે એની ઉપર જેવી રીતે વરસાદ પડે. પર્વતેષુ વિધાવતી. વિધાવતી એટલે શું છે, ધાવતી એટલે શું, ધાવતી દોડે છે, દોડે છે. પાણી જેવી રીતે દોડી જાય છે એટલે શું, વહી જાય છે. જેવી રીતે દુર્ગમ સ્થાનમાં એટલે કે પર્વત વગેરેમાં પડેલું જે પાણી જે છે, વરસાદ પડ્યો હોય અને શું થાય છે, જેવી રીતે બધું વહી જાય છે. એવમ ધર્માન પૃથક. એવી જ રીતે ધર્માન શબ્દનો અર્થ અહીંયા લેવાનો જીવાત્મા. જીવાત્માઓને માંડુક્ય ઉપનિષદમાં પણ આ શબ્દ આવે છે. ધર્મ શબ્દનો અર્થ જીવાત્મા. એટલે શાસ્ત્ર એટલે રેફરન્સને આધારે લીધો હોય, કોન્ટેક્સ્ટને આધારે. તો અહીંયા ધર્મ શબ્દનો અર્થ શું છે, જીવાત્મા. જીવાત્માન. તો આવી રીતે બધા જે જીવો જે છે, પૃથક પશ્યન, અનેક જીવોને જોઈને, અને અનેક જીવો કેવા છે, જુદા જુદા છે. પૃથક પશ્યન એટલે જે જોનારો જે છે શું જુએ છે, અનેક જીવોને જુએ છે. અને એનું પણ શું થાય છે, પશ્યન તાન એવ અનુવિધાવતી. એ જે ભેદને જુએ છે, અનેકને જુએ છે, તો એ અનેકને તાન, અનેકને જ એ પામે છે, અનેકને જ અનેક તરફ દોડી જાય છે. વિધાવતી તાન એવ અનુવિધાવતી, એની પાછળ પાછળ જ જાય છે. એટલે જે ભેદ દર્શન કરે છે એને ભેદની પ્રાપ્તિ થાય છે, જે અભેદનું દર્શન કરે છે એને અભેદની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને એને માટે ઉદાહરણ જે લીધું છે એ વરસાદનું લીધું, કે વરસાદ જેવી રીતે દુર્ગમ સ્થાનમાં પડ્યો હોય અને પછી એને કોઈક રીતે ચેનલાઇઝ કરવામાં ના આવે, કોઈક રીતે એને એક શું કહેવાય, એને એક સ્થાનમાં વાળવામાં ના આવે, તો બધું જ પાણી શું છે, બધું વિખેરાઈ જાય. અનેક પેલા વેણ બને, જો વેણ એ નદી રૂપે ના પ્રગટ થાય તો એ બધું પાણી કેવું છે, એ બધું વિખેરાઈ જાય. વરસાદ પડ્યો હોય અને વરસાદ પડ્યા પછી એનું એક જ જ્યારે પ્રવાહ બને, તો એક પ્રવાહ બને તો શું થાય, એ નદી રૂપ પ્રાપ્ત કરે. પણ જો એક પ્રવાહમાં એ ભેગું ના થાય, એક પ્રવાહની સાથે ન જોડાય વરસાદનું પાણી, તો શું થાય, એ વિખેરાઈ જાય અને એ સમાપ્ત થઈ જાય. એ જ રીતે અહીંયા પણ શું છે, એ જ રીતે પેલો એકને નથી જોતો, એકને નથી, અભેદનું દર્શન નથી કરતો અને માત્ર ભેદને જ જુએ છે, એનું શું થાય છે, એ ભેદને જ પામે છે, એની તરફ જ જાય છે. ઓકે, એટલે એનો અર્થ શું થયો, કે દ્વૈત દર્શન કરનારો જે છે એ દ્વૈત દર્શનમાં એ દ્વૈતને જ પ્રાપ્ત કરે છે. મતલબ એ થયો કે દ્વૈતમાં આપણે દ્વૈતમાં રહીએ તો જગતમાં આવવા જવાની પ્રક્રિયા ચાલુ જ રહે. એટલે જીવાત્માઓ અનેક છે, એવી રીતે જો જુએ, હું જુદો, આ જુદો, પેલો જુદો, આમ છે આમ છે, એટલે મન ક્યારે છે આપણું, ત્યાં દ્વૈતમાં. એટલે જીવો પેલા બધા, હું સારો ખરાબ, હું આવો, આ હોવું જોઈએ, ના હોવું જોઈએ, એટલે એ શું થયું, એ પેલો એ રહે છે ક્યાં, દ્વૈત દર્શનમાં. તો દ્વૈત દર્શનમાં રહેલો જે છે એ ભટકી જાય છે.
એ શું છે? ભટકી જાય છે. પણ અદ્વૈતનો આશ્રય લીધો હોય તો દ્વૈત દર્શન જે કંઈ થતું હોય એને ચેનલાઇઝ કરી શકાય. દ્વૈત દર્શન એ આપણા માટે બાધક ત્યારે જ બને છે જ્યારે એની પાછળના અદ્વૈતને ઓળખેલું નથી. એની પાછળ જે અદ્વૈત જે છે, એક તત્વ જે સત્ય છે, એને જો ઓળખેલું હોય તો દ્વૈત એ મારા માટે એ બાધક રહેતું નથી. પણ જ્યારે અદ્વૈતને નથી ઓળખેલું ત્યારે દ્વૈત જ સત્ય બની જાય છે. અને દ્વૈત જ સત્ય બની ગયું તેને માટે શું છે? ભટકી ગયો પેલો એ જીવાત્મા. એટલે જીવાત્માઓને શેની પ્રાપ્તિ થાય? ફરી પાછું નવા નવા શરીરોની પ્રાપ્તિ થાય. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલા માટે અહીંયા જોવાનું, એટલા માટે પુરુષાર્થ નિશ્ચય કરવો ખૂબ આવશ્યક છે. અને પુરુષાર્થ નિશ્ચય કરવો એટલે શું એ પણ ત્યાં આપણે વિચારણીય છે. પુરુષાર્થ આપણને દર્શાવવામાં આવે છે. કેટલા પુરુષાર્થ છે શાસ્ત્રમાં? કેટલા દર્શાવ્યા છે? પુરુષાર્થ દર્શાવેલા છે શાસ્ત્રમાં. કેટલા દર્શાવેલા છે દુષ્યંતભાઈ? 4. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ છે કે નહીં? એમાં દરેક પ્રાણીઓને માટે ધર્મ, અર્થ, કામ, અર્થ અને કામ દરેક પ્રાણીઓ માટે છે. પશુ પક્ષીઓ છે એ પણ શું છે? અર્થ અને કામમાં એ પ્રવૃત્ત છે. પણ ધર્મ પુરુષાર્થ જે છે એ કોને માટે છે? મનુષ્યને. મોક્ષ પુરુષાર્થ છે એ કોને માટે છે? એ પણ મનુષ્ય માટે. મનુષ્યને માટે છે. હવે જે 4 પુરુષાર્થ આપણે કહીએ છીએ તો એમાં જે અર્થ અને કામ પુરુષાર્થ છે, તો અર્થ અને કામ પુરુષાર્થ ધર્મને માટે, ધર્મ પુરુષાર્થ માટે હોય. એનો અર્થ શું છે? ધર્મ પુરુષાર્થની સિદ્ધિ માટે અર્થ અને કામનો આશ્રય લીધો હોય. એટલે અર્થ એટલે એવી પ્રવૃત્તિ કે જે ધર્મને અનુલક્ષી ન હોય. કામ એટલે એવી પ્રવૃત્તિ કે જે ધર્મને અનુલક્ષી ન હોય. બરાબર? એટલે પુરુષાર્થ કેટલા થયા? અર્થ, કામ અને ધર્મ કે ધર્મ પુરુષાર્થ. પેલો વ્યક્તિ જ્યારે નથી જાણતો, ભોગમાં ભટકેલો છે, એને માટે તો 2 પુરુષાર્થ જ છે. એને માટે ધર્મ પુરુષાર્થ છે નથી. પુરુષાર્થ નથી તો મોક્ષ છે નથી. એટલે એને માટે કયા પુરુષાર્થ છે? 2 જ. ખાલી 2 જ. અર્થ અને કામ. બરાબર? એને માટે 2 જ પુરુષાર્થ છે, અર્થ અને કામ, જે ભોગમાં ભટકેલો છે એને માટે. પણ ત્રીજો જે છે એને ધર્મનું હવે વેલ્યુ સમજાય છે. કુંભમાં જાઓ, સ્નાન કરો તો પુણ્ય પ્રાપ્ત થાય. એ શું છે? એ ધર્મનું મહત્વ એ સમજેલો છે. પણ ત્યાં જાય, કુંભમાં જાય અને 2-4 લોકોને હેરાન કરી નાખે તો ગાળાગાળી થાય. એનો મતલબ શું છે? કઈ નહીં. એટલા માટે જે ધર્મ પુરુષાર્થ છે એ જ્યારે અર્થ અને કામની પાછળ રહેલો હોય. ધર્મ પુરુષાર્થ એટલે સ્પેશિયલ કયો એવું કર્મ છે કે જે ધર્મ પુરુષાર્થ કરાવે? એવું કોઈ કર્મ નથી. એટલે જે કોઈ કર્મ કરે છે એની પાછળ નૈતિકતા આપણે કહીએ. ધર્મ, ધર્મ એટલે શું છે? કરવા જેવું, ના કરવા જેવું, એ બધું ધ્યાન રાખે છે. અને ત્યારે એ પાપ અને પુણ્યને પ્રાપ્ત કરે છે. બરાબર ને? અને આ રીતે જે ધર્મ પુરુષાર્થ છે એટલે પેલી વ્યક્તિને જ્યારે ધર્મ માટે, પાપ પુણ્ય માટે જ્યારે કરતો હોય તો જે કંઈ અર્થ ઉપાર્જન અને કામ એ કરતો હોય તે ધર્મને આધાર કરે. માટે એને માટે ધર્મ પુરુષાર્થ એ મહત્વનો છે. અર્થ અને કામ પુરુષાર્થ મહત્વનો નથી. હવે ધર્મની પણ જેને મર્યાદા સમજાય છે. શું? પાપ અને પુણ્યથી શું પ્રાપ્ત થવાનું છે? પાપ અને પુણ્યથી બંધન જ થવાનું. કર્મનું જ પરિણામ છે. માટે એમાં ઉદાહરણ આપવામાં આવે કે બેડી તમે પહેરો તો લોખંડની હોય કે સોનાની હોય?
ફેર શું છે, બંધનમાં જ રાખે છે તમને. એટલે ધર્મ પુરુષાર્થ પણ કેવો છે, એ પણ મારું કાર્ય સિદ્ધ કરનાર નથી, મને મુક્તિ અપાવનાર નથી. એ સહાયક છે, પણ મુક્તિ આપનાર નથી. અને આવું જેણે જાણ્યું એને માટે કેટલા પુરુષાર્થ છે? એક જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક જ પુરુષાર્થ છે, અને એને કહેવાય મોક્ષ પુરુષાર્થ. બરાબર ને? એક જ પુરુષાર્થ છે અને એ મોક્ષ પુરુષાર્થ છે. તો પુરુષાર્થ કેટલા છે? જેને પોતાના સ્વરૂપને ઓળખવું છે એના માટે કેટલા પુરુષાર્થ છે? એક જ પુરુષાર્થ છે અને એ મોક્ષ પુરુષાર્થ. એટલે અહીંયા જે દર્શાવે છે કે એવમ ધર્માન પૃથક પશ્યન તાને વાનું વિધાવતી. જે ભેદને જુએ છે એ ભેદને જોનારો ભેદમાં જ રહે છે, પણ અભેદને જોનારો, અભેદને ઓળખનારો, એટલે અભેદને ઓળખવા માટે જે પ્રવૃત્ત થયેલો છે, કોણ છે? જેને માટે એક જ પુરુષાર્થ છે અને એ મોક્ષ પુરુષાર્થ. અને હવે આપણે જોઈએ કે મોક્ષ પુરુષાર્થ જેને માટે છે એ શું કરે છે? મોક્ષ પુરુષ સાક્ષી ભાવે જુએ છે, સાક્ષી ભાવે કરતા ભાવ વિના જે થાય એનાથી તે કરી શકે, ના થાય એને અફસોસ ના હોય કે કર્યું તોય શું, ના કર્યું તોય શું, પણ કરવાનું એને યોગ્ય. એ તો બરોબર છે, એ તો એનું ફળ છે, પણ પુરુષાર્થ એટલે એનાથી કરવાનું છે. પુરુષાર્થ કર્યો એટલે કઈ કરવાનું તો ખરું. મોક્ષ પુરુષાર્થ એને પોતાના સહજ રીતે પોતાના આત્મા બોલો તો ખ્યાલ આવે. બોલો કુસુમાસી. એને પોતાના આત્મતત્વને જાણવા માટે પ્રયત્ન કરવા એ મોટામાં મોટો પુરુષાર્થ આપણને કરવા માટે. એના માટે શાસ્ત્રનો જાણવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ પાસે જવાનું. શાસ્ત્ર જે દર્શાવે મોક્ષ પુરુષાર્થ એટલે શું? મોક્ષ એટલે મુક્ત સ્વરૂપનું ભાન. અને મુક્ત સ્વરૂપનું ભાન એ જાણ્યા વગર સંભવિત નથી. અને જાણવાનું છે, હું મારી મેળે જાણી લઉં એવી રીતે સંભવિત નથી. એટલે શાસ્ત્ર પાસે ગયા વગર આપણને એ પ્રાપ્ત થાય. એ ગુરુ પરંપરા સાથે ગુરુ એ પેકેજ છે, એટલે એ બંને સાથે જ આવે. એટલે હવે જાણવાનું છે, બરોબર? જાણવું એ પુરુષાર્થ થયો. હવે મોક્ષ પુરુષાર્થ એટલે શું થયું? ફરી પાછું જાણવું એ પુરુષાર્થ થયો. બરાબર? આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ. મોક્ષ પુરુષાર્થ એટલે શું છે? જાણવું એ પુરુષાર્થ છે. હવે જાણવું એમાં ખરેખર થાય છે શું? કરીએ છે શું? આપણે જાણીએ એમાં કરીએ છે શું? જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ જાણીએ તો જાણવું એટલે શું? આત્મા નિત્ય, પોતાના આત્માને બરોબર. આત્માને પોતાના એટલે હવે પોતાનું એટલે શું છે? સ્વસ્વરૂપને. આત્મા એક જ છે, મારો બધાનો એક જ આત્મા છે. અને આત્મા એ આત્માનો નાશ નથી, એ બધું સમજવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. બરોબર. એટલે શાસ્ત્રનો અભ્યાસ કે જે કંઈ છે એટલે શું છે? જાણવું. અને જેને જાણવાનું છે હું નિત્ય છું, હું મુક્ત છું, તેમાં આપણે પુરુષાર્થ કયો સિદ્ધ કરે? કશું નહીં. એમાં નિષ્ઠા રાખવાની, ખસી ના જવું જોઈએ. પણ એમ નહીં, આપણે જાણવા માટે પુરુષાર્થ કહીએ છીએ, પણ શાસ્ત્ર શું કહે છે? તું નિત્ય છે, તું મુક્ત છે. કેમ? પુરુષાર્થ તો ખરો જ ને. શાસ્ત્રનું અધ્યયન કરવાનું અને ગુરુને ઘરે જઈને ગુરુની પાસે સાંભળવાનું એ મોટી પુરુષાર્થ હોય. જેવી રીતે આપણે જોઈએ કે આ ફોન છે, મને કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડે ફોન છે? એ કહ્યું કે આ ફોન છે ને આવી રીતે વપરાય એટલે ખબર પડી. એટલે કોઈ તો ખબર ના પડે. હું આમ બતાવું, આ બતાવું તો દરેક વખત કેવું પડે કે આ શું છે એવું પૂછું તો તમે શું કહેવાના હતા?
એક વખત જાણ્યું એટલે ખબર પડી જાય કે આ એક મોબાઈલ છે. વસ્તુ છે ફેંકી દઈએ એવી ખરા. આ શું છે? આ ચશ્મા. કેવી રીતે ખબર? ચક્ષુરેન્દ્રિય મેં પ્રમાણ. કહ્યું એટલે કહ્યું એ જ્ઞાન મળ્યું એટલે ખબર પડી કે આ એમ નહીં, ચશ્મા છે. પણ મેં કહ્યું એટલે ખબર પડી. પહેલી વખત તો જ્ઞાન થયું, કોઈ કહ્યું કે આ ચશ્મા કહેવાય. એ તો ઉપયોગ કરીએ તો ખબર પડે કે ચશ્માથી. એટલે આ ચશ્મા છે એવું મને ભાન થયું. કેવી રીતે? ચક્ષુરેન્દ્રિયનો ઉપયોગ કર્યો અને મને ખબર પડી. બરાબર? એટલે ચક્ષુરેન્દ્રિય એને કહેવાય પ્રમાણ. એને શું કહેવાય? પ્રમાણ. આ વસ્તુ સામે હોય અને આ પ્રમાણ એની સાથે ગોઠવાય તો ત્યાં રૂપનું ભાન. મને વસ્તુ દેખાવાની જ છે. જ્યારે આ ચક્ષુરેન્દ્રિયની સામે કોઈ વસ્તુ આવે એટલે આપણી ઈચ્છા હોય કે ના હોય, મન એની પાછળ હોય, તો એનું ભાન થવાનું છે. મારે પુરુષાર્થ શું કરવાનો છે આમાં? કયો પુરુષાર્થ જોવા માટે? પુરુષાર્થ જો હોય, વસ્તુ સામે હોય, આંખ બંધ હોય તો આંખને ખોલવાની. વસ્તુ સામે છે, આંખ બંધ હોય તો વસ્તુનું ભાન થાય નહીં, રૂપનું દર્શન થાય ના થાય. તો મારો પુરુષાર્થ એટલે શું? મારે આંખ ખોલવાની. આંખ ખોલો છતાં દેખાય નહીં તો શું કરવાનું? આ જે આંખ જે છે એની અંદર પ્રોબ્લેમ છે એટલે ચશ્મા પહેરો. ચશ્મા પહેરો અને પછી જોયું, પછી દેખાયું. પુરુષાર્થ કયો કર્યો આમાં? ચશ્મા પહેરવાનો પુરુષાર્થ કર્યો. જે કઈ પુરુષાર્થ જે છે શું છે? મારા પક્ષે મારો પ્રયત્ન છે. એટલે પુરુષાર્થ આપણે વસ્તુને પ્રાપ્ત કરવામાં નથી. હું નિત્ય મુક્ત છું એ તો હકીકત છે, એને પ્રાપ્ત કરવાની નથી. પણ છતાં પણ હું જ્યારે એનાથી વંચિત છું ત્યારે મારી જાતને મારે અરીસાની સામે, અરીસો કયો છે? શાસ્ત્ર. એ શાસ્ત્ર અને મારું અંતઃકરણ જે કેવું હોવું જોઈએ? નિર્મળ શુદ્ધ હોવું જોઈએ. નિર્મળ અને એકાગ્ર. આ હંમેશા આ વસ્તુને એકદમ સ્પષ્ટ રાખવાની. અંતઃકરણ એટલે કેવું હોવું જોઈએ? નિર્મળ અને એકાગ્ર. નિર્મળ અને એકાગ્ર અંતઃકરણ અને શાસ્ત્રના શબ્દો એ મારા માટે પુરુષાર્થ છે. હવે એને માટે પુરુષાર્થ જે આપણે કહીએ છીએ શબ્દ, તો એ પુરુષાર્થ મારા પક્ષે કરવાનો છે કે નથી કરવાનો? અંતઃકરણની એકાગ્રતા, નિર્મળતા અને શાસ્ત્ર શ્રવણ એ મારા માટે પુરુષાર્થ છે કે નહીં? એ મારા માટે પુરુષાર્થ છે. પણ જ્યારે એ પુરુષાર્થ આપણે જ્યારે એકાગ્ર અંતઃકરણ છે, એકાગ્ર અને નિર્મળ અંતઃકરણ છે, મન છે, અને આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, પછી શું કરવાનું? પછી શું કરવાનું? કાંઈ નથી કરવાનું. પણ શાસ્ત્ર જ્યારે કહે છે તું નિત્ય મુક્ત છે તો પેલો ના પાડવાનો છે? ના કે ના નથી? ના કોણ કહેવાનો છે? ના કોણ કે? શાસ્ત્ર જ્યારે કે તું નિત્ય મુક્ત છે તો ના કોણ કહેવાનું છે? કે ના નથી, ના હોય, ના હોય, ના હોય. જે જાણતો ના હોય એ જ કે અંતઃકરણ શુદ્ધ હોય. જેનો જે પુરુષાર્થ જે કરેલો નથી, જેને પુરુષાર્થ કયો? અંતઃકરણની એકાગ્રતા અને નિર્મળતા જેની નથી, એ આ સત્યને જાણવા છતાં પણ ધારણ ના કરી શકે, આત્મસાત ના થઈ શકે. બીજું જેનું અંતઃકરણ નિર્મળ છે, એકાગ્ર છે, શાસ્ત્ર પાસે જતો જ નથી, તો એનું કાર્ય થાય? એનું કાર્ય પણ ના થાય. એટલે અંતઃકરણની એકાગ્રતા, નિર્મળતાની સાથે શાસ્ત્ર શ્રવણ એ પુરુષાર્થ જરૂરી છે. અને પુરુષાર્થ જે છે એ થાય અને જ્યારે આત્મતત્વનું શ્રવણ કરીએ
અને શાસ્ત્ર જ્યારે કહે છે તું નિત્ય મુક્ત છે ત્યારે એ વસ્તુનો સહજ સ્વીકાર અને હા એ હું જ છું, હું આવો જ છું, હું આ જ છું. એટલે શું કરવાનું? ત્યાં સહી કરવાની. સહી કોણ કરે? કોઈક કરે. ગુરુ કરે કે શાસ્ત્ર કરે? એવું ગુરુ કરે કે શાસ્ત્ર કરે એનો કોઈ ફાયદો નહીં મને. એ તો કહે જ છે તું નિત્ય મુક્ત છે, હું નથી. એટલે સહી કોની કરવાની છે? પોતે સહી કરવાની છે કે હા હું મુક્ત છું. તે હું મુક્ત છું એ પુરુષાર્થ છે કે નહીં? ત્યાં હા હું મુક્ત છું. અને એ વસ્તુ જે છે મહત્વની. એટલે પુરુષાર્થ ક્યાં આવે છે એ આપણે સમજવાનું છે. આપણે 4 પુરુષાર્થ જોયા. 4 પુરુષાર્થમાંથી 2 પુરુષાર્થ રહ્યા, ધર્મ અને મોક્ષ. પછી ધર્મ પુરુષાર્થ છે એની પણ મર્યાદા સમજાઈ ગઈ, એટલે મોક્ષ પુરુષાર્થ. પણ મોક્ષ પુરુષાર્થ એટલે શું છે? જાણવું. તો જાણવું એટલે શું છે? શાસ્ત્ર પાસે જવું, ગુરુ પાસે જવું. અને એ જાણીએ છે શું દર્શાવે છે? તું નિત્ય મુક્ત છે. પણ નિત્ય મુક્ત છે એ સત્યની ઉપર મારી સહી જોઈએ. ક્યારે એ સહી હોઈ શકે? જ્યારે અંતઃકરણ નિર્મળ અને એકાગ્ર હોય. બરાબર ને? એટલે એ વસ્તુ મારે કરવાની છે. એટલે પુરુષાર્થ મારો એ છે. પુરુષાર્થ જો હોય તો આ છે. બાકી શાસ્ત્ર એ તો અરીસાની જેવું છે. અરીસામાં જેવી રીતે આપણે આપણા મુખને જોઈએ તો અરીસો શું બતાવવાનો છે? અરીસો જે હોય એ દેખાડે છે, જે હોય એ જ બતાવે. એટલે શાસ્ત્ર રૂપી અરીસો હું ને શું જ બતાવવાનો છે? હું કોણ છું? હું નિત્ય મુક્ત છું. પણ એ જે અરીસામાં જે દેખાય છે શાસ્ત્ર રૂપી, એનો સ્વીકાર હું સહજ રીતે કરી શકું. કઈ રીતે કરી શકું? એને માટે આપણે પુરુષાર્થ જરૂરી છે. પણ જે આ પ્રમાણે નથી કરતો એની ગતિ શું? આવવા જવાની કાયમ રહે. એટલે એ જે છે એને અહીંયા ઉદાહરણ દ્વારા એ વસ્તુ દર્શાવી છે કે જેવી રીતે દુર્ગમ સ્થાનમાં પડેલું પાણી વિખેરાઈ જાય છે, પણ એ પાણી જ્યારે ચેનલાઇઝ થાય એટલે કે નદી રૂપમાં પરિવર્તિત થાય તો એ સાગરને પામે છે. જે પાણી એક પ્રવાહમાં જ્યારે પરિવર્તિત થાય તો એ સાગરને પામી શકે. પણ જે એક પ્રવાહમાં જ્યારે પરિવર્તિત ના થતું હોય શું થાય? અનેક બધું પ્રવાહો થાય. અને આપણે જોઈએ છે કે ઘણી બધી નદી જે છે એને કુંવારી નદી કહેવામાં આવતી હોય. કેમ કુંવારી? કારણ કે સાગરને નથી મળી શકતી, ત્યાં સુધી નથી પહોંચી શકતી. કેમ નથી પહોંચી શકતી? કારણ કે પાણી શું છે? જ્યાંથી પ્રગટ થાય છે ત્યાંથી એક એમાં વહેતી નથી, પણ એના અનેક ફાંટાઓ પડી જાય. અનેક ફાંટાઓ પડી જાય એટલે શું થાય? વિખેરાઈ જાય અને પછી સુકાઈ જાય. એટલે જેનું સમગ્ર વ્યક્તિત્વ જે છે એક જ ધ્યેયને સિદ્ધ કરવા માટે, પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે જો એ પ્રવૃત્ત થાય તે શું છે? એનું કાર્ય સિદ્ધ થાય છે. પણ બીજાનું કાર્ય સિદ્ધ થતું નથી. એ પ્રમાણે અહીંયા દર્શાવે છે. એવમ ધર્માન પૃથક પશ્યન તાન એવ અનુવિધાવતી. જે દ્વૈતનું દર્શન કરે એને દ્વૈતની પ્રાપ્તિ થાય. એ જ વસ્તુ અહીંયા મુખ્ય છે. ઓકે, હવે સમય થયો છે પણ ભાષ્ય જરાક વાંચીએ. બરોબર? હા, જયંતભાઈ શું પૂછવું છે? આની અનુભૂતિ થઈ શકે ખરી? આજે આપ જે અનુભૂતિનો જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે આપણે વિચારવાનું કે અનુભવ જે છે, અનુભવ હંમેશા સમયમાં હોય અને શાસ્ત્ર જે સમયથી પર છે એની વાત કરે છે. ઓકે, હા. એટલે જ્ઞાન માત્રની વાત કરે છે. જે હકીકત છે એની વાત કરે છે. કોઈ અનુભવની વાત કરતા નથી. બરાબર જયંતભાઈ? હા, સમજી ગયો. એટલે અનુભૂતિ થવી એટલે શું? એ તો છે દરેક અનુભવમાં. એને ઓળખવાનું છે માત્ર. જે કોઈ અનુભવ થાય છે ત્યાં એ છે જ. કારણ કે નિત્ય કોને કહીએ? નિત્ય કોને કહીએ?
જે હંમેશા છે જ એ નથી એવું નથી ક્યારેય. જે હંમેશા હોય જ તો એ ક્યારે હોય, ક્યાં હોય? સર્વ અનુભવોમાં એ જ છે. કોઈ સ્પેશિયલ અનુભવની જરૂર નથી. એને ઓળખવાનું છે. બરાબર ને? માટીને ઓળખવી હોય તો ઘડો જ જોઈએ, ઘડાની અનુભૂતિ થવી જોઈએ એવું નથી. માટી તો અનેક રૂપે છે. ઘડો આપણે જોઈએ છે ત્યારે શું છે, ચક્ષુરેન્દ્રથી એક રૂપ આપણને દેખાય છે, એનું જ્ઞાન થાય છે. ઈંટને જોઈએ તો બીજા રૂપનું જ્ઞાન થાય છે. હવે કઈ અનુભૂતિ ઉત્કૃષ્ટ છે? ઈંટનું જ્ઞાન થયું છે એવું ઉત્કૃષ્ટ થઈ છે કે ઘડાની અનુભૂતિ થઈ એ ઉત્કૃષ્ટ છે? કોઈ ઉત્કૃષ્ટ નથી, બંને સરખા છે. અને એની પાછળ આપણે જોઈએ માટી છે. એનું કારણ શું છે? માટી છે. પણ માટી પણ આપણે જોઈએ છે, એક એનું રૂપ છે. પણ જે અરૂપ જે હોય એ અરૂપનો કયો અનુભવ થાય? નિર્ગુણનો કયો અનુભવ થાય? જે નિરાકાર છે એનો કયો અનુભવ થાય? એનો અનુભવ સંભવિત નથી. એટલે અનુભવ ના થાય એનું માત્ર શું છે? સમજદારી છે, જ્ઞાન છે કે દરેક અનુભવમાં એ જ છે. જ્યારે ઘડો જોઉં છું ત્યારે માટી છે કે નહીં? એ શું છે? માટી જ છે, બીજું છે શું? એ જ રીતે જ્યારે અનુભવ જે પણ થતો હોય તો ત્યાં કોણ છે? હું છું જ. એટલે હું છું ની વચ્ચે જે કંઈ આપણે જોડીએ એ બધું કેવું છે? ના ના, અનેક. એ બધું મિથ્યા છે. બધું મિથ્યા છે, દ્વૈત છે. દ્વૈતનો અનુભવ થાય, અદ્વૈતનો એ અનુભવ સિદ્ધ. અદ્વૈત એ અનુભવ સિદ્ધ છે કે નથી? નથી. અનુભવ સિદ્ધ ના હોય. અનુભવ હોય તો જો અદ્વૈતને અનુભવમાં આપણે ગોઠવીએ તો પછી એ પણ મર્યાદિત થઈ જાય. તો અનુભવ એને સત્ય ના કહેવાય. બરાબર ને? એટલે અનુભૂતિ જે મનમાં ખરેખર જે આવતું હોય ફરી ફરી, તે અનુભૂતિ કે અનુભવ એ શબ્દને આપણે વારંવાર વિચાર કરી અને સત્ય એ અનુભવનો વિષય નથી. એની ઉપર એ તારણ ઉપર આપણે જાતે વિચાર કરીને આવવાનો હોય. એટલે મારે મોક્ષનો અનુભવ કરવો છે, મુક્તિની અનુભૂતિ એવું ના હોય. અનુભવ જે હોય એ મનને આધારિત હોય. મન સત્ય નથી, છે કે નહીં? આપણે જોયું છે મન એ સત્ય નથી. એટલે આ રીતે આપણે અહીંયા જોવાનું હોય. એટલે જે દ્વૈતનું દર્શન કરે છે એ દ્વૈતને પામે છે. જે અદ્વૈતને એ અદ્વૈતનું દર્શન કરે છે એ કોને પામે છે? અદ્વૈતને પામે છે. એટલે એની હવે ગતિ આગળ રહેતી નથી. અને એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ. વિલાસબેન આયા છે? હા.